વડોદરાના જગદીશ ફરસાણના નામ ટ્રેડમાર્કના કથિત દુરુપયોગનો મામલો. આશિષ શાહ અને રાજુભાઈ શાહ સામે ફરિયાદ. વડોદરાના પ્રખ્યાત જગદીશ ફરસાણના નામ અને ટ્રેડમાર્કના કથિત ખોટા ઉપયોગને લઈને વિવાદ સામે આવ્યો છે. જગદીશ ફરસાણ પ્રાઇવેટ લિમિટેડના ડાયરેક્ટર કલ્પેશભાઈ કંદોઈ દ્વારા નોંધવામાં આવેલી ફોજદારી ફરિયાદના અનુસંધાને આજે પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી હતી. કંપનીનો આક્ષેપ છે કે જગદીશ ફરસાણના નામ, કોપીરાઇટ અને ટ્રેડમાર્કનો કથિત રીતે ખોટા અને બદઇરાદાપૂર્વક ઉપયોગ કરવામાં આવ્યો છે. આ મામલે આશિષ શાહ અને રાજુભાઈ શાહ સામે ફરિયાદ નોંધવામાં આવી હોવાનું જણાવવામાં આવ્યું છે. વડોદરાની ઓળખ અને વિશ્વભરમાં પોતાની આગવી ઓળખ ધરાવતું નામ એટલે જગદીશ ફરસાણ. વર્ષ 1937થી શરૂ થયેલ જગદીશ ફરસાણ તેના લીલા ચેવડા અને ભાખરવડી સહિતની ફરસાણની વિવિધ વાનગીઓ માટે વડોદરા સહિત દેશ વિદેશમાં જાણીતું છે. જગદીશ ફરસાણના પ્રાઇવેટ લિમિટેડના ડાયરેક્ટર શ્રી કલ્પેશભાઈ કંદોઈ દ્વારા નોંધવામાં આવેલી ફોજદારી ફરિયાદના અનુસંધાને આજે મહત્વની વિગતો આપવા માટે પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી હતી. કંપનીનું કહેવું છે કે 1937થી ચાલી આવતી બ્રાન્ડની ઓળખ અને પ્રતિષ્ઠા પાછળ લાંબો ઇતિહાસ અને ગ્રાહકોનો વિશ્વાસ છે. ત્યારે કોઈ અન્ય વ્યક્તિઓ દ્વારા આ નામ કે તેની ઓળખનો ઉપયોગ કરવામાં આવે તો તેનાથી ગ્રાહકોમાં ગેરસમજ ઊભી થઈ શકે છે. આ સમગ્ર મામલો કંપનીના ડાયરેક્ટર કલ્પેશભાઈ કંદોઈ દ્વારા કાયદાકીય કાર્યવાહી કરવામાં આવી છે. આશિષ શાહ અને રાજુભાઈ શાહ સામે નામ અને ટ્રેડમાર્કના કથિત ગેરઉપયોગ સહિતના આક્ષેપોને લઈને ફરિયાદ કરવામાં આવી હોવાનું પ્રેસ કોન્ફરન્સમાં જણાવાયું છે. જગદીશ ફરસાણ પ્રાઇવેટ લિમિટેડ, જે જગદીશ ફરસાણનો લાલ લોગો આપણે જોઈએ છે, એ 1938થી વડોદરા શહેરમાં જે સૌથી જૂની જગદીશ ફરસાણની પેઢી છે એ પેઢી છે. અમારા ધ્યાનમાં આવ્યું છે કે કેટલાક વ્યક્તિઓ હવે ગુનાહિત પ્રવૃત્તિ કરીને અમારી પેઢીના નામનો ઉપયોગ જ નહીં, પરંતુ અમારી જે વેબસાઇટ છે એ વેબસાઇટ પરનો પણ સાહિત્ય કોપી કરીને પોતાની એક નવી વેબસાઇટ શબ્દસહ બધા શબ્દોનો ઉપયોગ કરીને એમને એક પોતાની નવી વેબસાઇટ બનાવીને અમારા જ જે પેરેન્ટ્સ, ગ્રેન્ડ પેરેન્ટ્સ છે એમના પણ નામનો ઉપયોગ કરીને લોકોને છેતરવાનો એક ષડયંત્ર કરીને નામનો જે દુરુપયોગ કરી રહ્યા છે એ બાબતે સયાજીગંજ પોલીસ સ્ટેશનમાં જગદીશ ફરસાણ પ્રાઇવેટ લિમિટેડના ડાયરેક્ટર શ્રી કલ્પેશભાઈ દ્વારા છેતરપિંડી અને કોપીરાઇટ એક્ટ હેઠળનો ગુનો નોંધવામાં આવેલો છે. આશિષ શાહ અને રાજુભાઈ શાહ નામના બે વ્યક્તિઓ સામે હાલ આ ગુનો નોંધાયેલો છે. આવનાર દિવસોમાં આ ગુનાહિત પ્રવૃત્તિમાં બીજા જે કોઈ સંડોવાયેલા હશે એમની સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવશે અને જગદીશના નામનો ઉપયોગ કરીને અન્ય જે કોઈ વ્યક્તિઓ ફરસાણનો ધંધો કરતા હશે તેવી નાની મોટી તમામ પેઢીઓ સામે સિવિલ રાહે પણ કાર્યવાહી હાથ ધરીને એમની સામે મનાઈ હુકમ મેળવવાની નામદાર કોર્ટમાં તજવીજ હાથ ધરીશું. ઓરિજિનલ જે અમારી જગદીશ ફરસાણની વેબસાઇટ છે એ www.jagdishfarsan.com હતી. તેની સામે એમને તમામ સાહિત્ય કોપી કરીને jagdish-farsan.com એ નામનો ડોમેન રજીસ્ટર કરાયું છે અને એ ડોમેન જે છે એ આ જ આરોપીઓના નામનું હોવાનું પ્રસ્થાપિત થયું છે અને એમના ડોમેન ઉપર આ પોર્ટલ ઉપર એમને અમારા સાહિત્ય જ કોપી કરીને મૂકેલું છે, જે સ્પષ્ટ કરે છે કે એમને અમારા સાહિત્યનો દુરુપયોગ કરીને પોતાના અંગત આર્થિક ફાયદા સારું લોકોને છેતરવા માટે, સાથે સાથે ભારત પેટ્રોલિયમ કંપની લિમિટેડ એટલે BPCL કંપની જેવી કંપનીને પણ કોન્ટ્રાક્ટ કરવા માટે એમની જ આ વેબસાઇટ અને સાહિત્યનો એમને ઉપયોગ કરેલો છે, જે તમામ દર્શાવે છે કે હવે જે ક્રિમિનાલિટી છે આ કેસની, કે જેમાં વ્યક્તિઓ હવે ધંધા માટે એક જૂની પેઢી જગદીશ ફરસાણ નામની જે 1938ની જે જૂની પેઢી છે એનો પણ ખોટી રીતે ઉપયોગ કરીને અને હલકી ગુણવત્તાની વસ્તુઓ લોકોને વેચી રહ્યા છે, કોર્પોરેટ હાઉસીસ જોડે ખોટા ટાઈઅપ કરી રહ્યા છે. તમામનું અમે ધ્યાન દોરીશું કે રજીસ્ટ્રેશનની હવે જ્યારે ગુમાસ્તા ધારાનો લાયસન્સ સામાન્ય રીતે જ્યારે આપવામાં આવે, ફૂડનું લાયસન્સ જ્યારે આપવામાં આવતું હોય છે ત્યારે કોર્પોરેશન અને ફૂડ એન્ડ ડ્રગ ડિપાર્ટમેન્ટ એ લોકો નામનો કયો છે કે માલિક કોણ છે એ બાબતના સાહિત્યમાં એ લોકો નથી પડતા,
પરંતુ ચોક્કસ અમે એ બાબતે હવે ધ્યાન દોરીશું કે જ્યારે પણ નવું કોઈ પણ રજીસ્ટ્રેશન કરવામાં આવે તો અમારી આ ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી એક્ટ હેઠળ અમારી જે નોંધણી થયેલી છે, અમારી પાસે ટ્રેડમાર્ક છે, એ તમામ બાબતોનું ધ્યાન રાખીને જ હવે કોઈ પણ નોંધણી આપવામાં આવે. અત્યાર સુધીની જે કોઈ નોંધણીઓ કરવામાં આવેલી છે એ કઈ રીતે અને કયા કયા દસ્તાવેજોને આધીન કરવામાં આવેલી છે તે બાબતે પણ અમે જરૂરી કાર્યવાહી કરીને દસ્તાવેજો મેળવવાની તજવીજ કરીશું. તમામ પ્રેસ મિત્રોને નમસ્કાર મારા. હું કલ્પેશ કંદોઈ. વડોદરામાં અમારું જગદીશ ફરસાન 1938થી જે અમારા દાદાએ શરૂ કર્યું હતું, જે અસલ જગદીશ વડોદરાની ઓળખ 1938થી જે ચાલતું આવ્યું છે આ દિન સુધી, એના માટે આજે આપણે લોકો સૌ ભેગા થયા છે. ખાસ એ કહેવાનું કે જે બાપ દાદાની અમારી મહેનત કરીને આજે આ નામ ઊભું કર્યું છે આટલા વર્ષોથી, અને ઘણા લોકો આજકાલ નામ આપીને ડુપ્લિકેશન કરીને ખરાબ ને તદ્દન ખોટો માલ વેચીને અમારું નામ ખરાબ કરે છે, એ અમે ચલાવી લઈશું નહીં. એના માટે ખાસ ભેગા થયા છે. કારણ કે વારંવાર અમને ઘણી ફરિયાદો મળે છે, ઘણા મીડિયા દ્વારા બી અમને કહેવામાં આવે છે કે તમે એક્શન લેતા કેમ નથી. એના માટે હવે અમે સજાગ થઈ ગયા છે ને આવા તમામ લોકો જે અમારા નામનો દુરુપયોગ કરશે એની પર અમે લોકો એક્શન લઈશું. આ અમારી પેઢી અમારા બાપ દાદાથી મહેનત કરીને અમારા બાપાએ દાદાએ ઊભી કરેલી પેઢી અમે મહેનતથી કરેલી છે. 1938થી આ ચાલતી આવી છે ને જેનો અત્યારે આમ શું કહેવાય એકદમ લાલચી લોકો ઊભા થઈને એનો દુરુપયોગ કરી રહ્યા છે. એના માટે એ ચલાવી લેવાય નહીં. એના માટે અમે લોકો ખાસ આના માટે આગળ વધી રહ્યા છે. આના માટે તમારા કોઈને બી કંઈ ક્વેશ્ચન હોય તો તમે પૂછી શકો છો, હું આન્સર આપવા તૈયાર છું. આપ સૌને અમે એક સાહિત્ય શેર કર્યું જ છે. Subscribe now and press the bell icon. Never miss an update.